નમસ્કાર. મારા વહાલા વાગડ પ્રદેશના 18 આલમના વતનવાસી સ્વજનો, આપ જાણતા હશો કે છેલ્લા 12 મહિનાથી વાગડની ધરતીમાં આધોઈથી નજીક 8 કિલોમીટર દૂર તોરણિયા પાટિયા પાસે કંથકોટની સીમમાં મુંદ્રા પાંજરાપોળ એન્ડ ગૌશાળા ટ્રસ્ટની વિરાટ 800 એકર વીડી આવી હતી. આ વીડીની અંદર છેલ્લા 12 મહિનાથી ગૌ સંવર્ધન, જતન અને સંરક્ષણનું એ કાર્ય મેં અને મારા સાથી મિત્રોએ ઉપાડ્યું. શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળા નું ત્યાં નિર્માણ કરવામાં આવ્યું. વાગડ વિકાસ સંઘના નેજા હેઠળ આ પ્રવૃત્તિને વેગવંતી બનાવાય અને હમણાં વાગડ વિસ્તારના અલગ અલગ ગામોથી આવેલા રખડિયાત ગૌવંશનું ત્યાં લાલન પાલન થઈ રહ્યું છે. હમણાં લગભગ 290 જેટલા નંદીઓ છે, આંખલાઓ છે અને બાકીની ગાયો છે. 593 જેટલા ગૌવંશનું ત્યાં હમણાં નિભાવ થઈ રહ્યો છે. દરરોજ અલગ અલગ ગામોથી રખડિયાત ઢોર આવી રહ્યા છે, ગૌવંશ આવી રહ્યું છે અને એમને સાચવી લેવા માટે અમે તૈયાર બનીને બેઠા છીએ. મારો સંકલ્પ છે, જીવનની અંદર 60 વર્ષ પૂરા કર્યા એટલે મેં નક્કી કર્યું કે હવે મુંબઈ મહાનગરનું જીવન છોડીને માદરે વતન વાગડની ધરતી પર જઈને ત્યાં ગ્રામ વિકાસ, માનવ સેવા અને ગૌ સેવાના કામ કરવા. અને એના ઉપલક્ષની અંદર હું ત્યાં ગૌ સેવાનો આ યજ્ઞ આરંભ્યો છે અને મારો 1 લાખ ગૌવંશનું ત્યાં લાલન પાલન કરવાનો સંકલ્પ છે. મા મોગલની સાક્ષી આ સંકલ્પ લીધો છે. આપ સૌના સહકારને પ્રાર્થના સાથે આ સંકલ્પ લીધો છે. મને ખ્યાલ છે કામ બહુ દુષ્કર છે, અતિ વિકટ છે. પરિસ્થિતિઓની પ્રતિકૂળતાઓ છે. એની વચ્ચે એક શ્રેષ્ઠ ગૌવંશના સંવર્ધનનું આ કાર્ય વાગડની ધરતીનું ગૌરવ બની રહેશે. મારો વિશ્વાસ છે કે ગૌવંશની અંદર 33 કરોડ દેવી દેવતાઓનો વાસ હોવાનો આપણું સનાતન ધર્મ પરંપરા કહે છે. ગૌ માતાની સેવા એ રાષ્ટ્રની શ્રેષ્ઠ સેવા છે એવું મારું માનવું છે. કારણ કે જે વિસ્તારની અંદર ગૌ માતાનું લાલન પાલન થાય, જતન, સંવર્ધન અને સંરક્ષણ થાય, એ વિસ્તારની પાણી પીતી 18 આલમના જીવનની અંદર સુખનો સૂર્યોદય ઉગે, શાંતિ અને સમૃદ્ધિ એમના જીવનની અંદર આવે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે અઢળક આર્થિક જરૂરિયાત ઊભી થવાની છે. આ સંકલ્પને સિદ્ધ કરવા માટે અસંખ્ય સહકાર્ય કરનારા કાર્યકર્તાઓની જરૂર પડવાની છે. અને આના ઉપલક્ષમાં શનિવાર 17/1/2026 ના દિવસે કાંદિવલી વેસ્ટની અંદર લિંક રોડ પર આવેલા એકતાનગરની અંદર શ્રી શ્યામ સત્સંગ ભવનની અંદર ટીના છેડાના સથવારે ગીત સંગીતની રમઝટ સાથે એક ભવ્ય લોક ડાયરાનું આયોજન કર્યું છે. એની અંદર કચ્છના લોકનેતા બાબુભાઈ મેઘજી શાહ, વાસણભાઈ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા પધારવાના છે. સાથે સાથે મુંબઈ મહાનગરપાલિકાની અંદર મુંબઈ મહારાષ્ટ્રની અંદર ભારતીય જનતા પાર્ટીનો પરછંદ બુલંદતાથી લહેરાવનારા સન્માનીય ગોપાલ શેટ્ટીજી, સન્માનીય મનોજ કોટકજી, સન્માનીય યોગેશ સાગરજી અને આપણા સૌના લાડકા મુરજી કાકા મુરજી પટેલ પધારવાના છે. 51 જેટલા ગૌ માતાના ઉપાસકો, જેમને કહી શકાય એવા દાનવીર, ઉદાર દિલ દાતાઓ અતિથિ વિશેષ તરીકે પધારવાના છે. અને અસંખ્ય ગૌ પ્રેમી, જીવદયા પ્રેમી, માનવ સમુદાયની અંદર રહેનારા
ઉદાર દિલ વ્યક્તિઓ પણ આ કાર્યક્રમમાં મહેમાન તરીકે પધારવાના છે. આપને પણ મારું આમંત્રણ છે. શનિવાર 17/1/2026 ના સાંજે 7 વાગ્યાથી કાંદિવલીની ધરતી પર થવા જઈ રહેલું આ ભવ્ય ગૌ સેવાનું ડાયરો, આમાં આપ અવશ્ય ઉપસ્થિત રહો અને આપનાથી શક્ય હોય એટલું તન મન ધનથી ગૌ સેવાના યજ્ઞમાં સહયોગ કરવા માટેની તૈયારી રાખો. બહુ સ્પષ્ટ છે, આ કાર્યક્રમના માધ્યમથી શ્રી રામકૃષ્ણ મહાવીર ગૌશાળાને શક્તિશાળી બનાવવા માટે, એની બાકીની વ્યવસ્થાઓ નિર્માણ કરવા માટે, ગૌવંશના લાલન પાલન માટે અનેક પ્રકારની વ્યવસ્થાઓ જરૂરી પડશે. આ બધી જરૂરિયાતો આપના સહયોગ વિના, આપના આર્થિક સહયોગ વિના શક્ય નથી. પરંતુ મને વિશ્વાસ છે વાગડની પાણીપીતી 18 આલમની મુંબઈમાં વસતી તમામ જ્ઞાતિ ઉપર કે આપ સૌ ગૌ સેવાના યજ્ઞમાં ચોક્કસપણે હાજરી આપીને પ્રોત્સાહન કરશો અને આપનાથી થશે એ પ્રકારનું આર્થિક સહયોગ પણ ધરશો. આવો સાથે મળી ગૌ સેવાની અલખ જગાવીએ. લક્ષ્મીચંદ ચરલા અને સાથીદારોના આપ સૌના શ્રી ચરણે વંદન, અભિનંદન. દાડો મોજ કરે. વંદે માતરમ. વંદે જય ગૌ માતરમ.